ગુજરાત પ્રદેશ વિરાટ દેવી પૂજક સંઘ દ્વારા સમાજને સરકારના લાભો પ્રાપ્ત થાય અને તેમના અધિકારો મળે તે હેતુથી સમાજના લોકોને જાગૃત કરવા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાતમાં દેવી પૂજક જ્ઞાતિ 65 થી 70 લાખ લોકોની વસ્તી ધરાવે છે અને હાલમાં દેવી પૂજક સંઘ દ્વારા સમાજમાં જનજાગૃતિ ફેલાવવાના હેતુસર એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આ અંગે ગુજરાત પ્રદેશ દેવી પૂજક સંઘના મહામંત્રી રમેશભાઈ કુંવરિયાએ જણાવ્યું હતું કે દેવી પૂજક સમાજ અને વર્ષોથી સરકારના અનેક લાભોથી વંચિત રહ્યો છે। આ અંગે સરકારની અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, તેથી હવે મહારેલી દ્વારા સરકારશ્રીને સમાજના હિત માટે માંગ કરવામાં આવશે। તેમની માંગ અંગે જણાવ્યું હતું કે સમાજને ફરીવાર અનુસૂચિત જાતિમાં સમાવેશ કરવામાં આવે, ધર્મની પરંપરાનો અગાઉનો જે કાયદો હતો તે રદ કરી પુનઃ 1961નો કાયદો લાગુ કરવામાં આવે, તમામ તાલુકા અને જિલ્લામાં છાત્રાલયો ખોલવામાં આવે, મકાન, લાઇટ, પાણી, ગટર સહિતના જીવન જરૂરી લાભો આપવામાં આવે, આર્થિક સુધારા માટે સમાજના વ્યવસાય અનુરૂપ શાક માર્કેટો ફાળવવામાં આવે। જો સરકાર દ્વારા તેમની માંગ નહીં સંતોષાય તો 2017ની ચૂંટણીમાં 36 સીટોએ બીજેપીને હરાવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી। મારું નામ રમેશભાઈ મગનભાઈ કુંવરિયા છે। હું 22 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલો હતો અને છું ને આ વિરાટ દેવી પૂજક સંઘનો ગુજરાત પ્રદેશનો મહામંત્રી છું। આ રેલીનું આયોજન અમે 10 ફેબ્રુઆરીના પાવાગઢથી કાઢવામાં આવ્યું છે અને રેલીનો ઉદ્દેશ્ય અમારા સમાજને જે સરકારી લાભોથી અમારો સમાજ સતત વંચિત રહેલો છે અને આ વંચિત સમાજ માટે થઈને અમે અવારનવારની સરકારશ્રી પાસેથી રજૂઆતો કરેલી છે, તેમ છતાં કોઈ અમને એવો આશ્વાસન કે અમારી માંગણીઓ પૂરી કરવામાં નથી આવી। જેવી કે કચ્છની અંદરથી ને એસટીના અમારા હકો હતા, જે અમને દેશ આઝાદ થયો એનાથી પણ પહેલા રાજાશાહીની વખતમાં પણ અમને આ હકો પ્રાપ્ત થયેલા હતા। કચ્છ ગુજરાત રાજ્યમાં સમાવેશ કર્યું એનાથી પહેલા પણ મહારાષ્ટ્ર સાથે હતું, કેન્દ્ર સાથે દિલ્હી સાથે જોડાયેલું હતું, ત્યારે પણ અમારા હકો પ્રાપ્ત થયેલા હતા અને આ હકોને જ્યારે અમારે જાણ વગર, અમને જણાવ્યા વગર આ હકોને અમારા કાઢી મૂકવામાં આવ્યા। એનાથી પહેલા ગુજરાતમાં પણ આખા ગુજરાતની અંદર અનુસૂચિત જનજાતિની અંદર સમાવેશ કરવામાં અમારા સમાજને આવતો હતો, તો એક પછી એક અમારા સમાજને અન્યાય થવા માંડ્યો। એટલું તો નહીં પણ માત્ર અમારા સમાજનો જે ધર્મ છે બલિ પ્રથા, એ બલિ પ્રથા પર પણ ત્રાપ મારીને જ્યારે એ લોકો 1972નો કાયદો ઘડી નાખ્યો છે, તો અમે એ કાયદાનો પણ સખ્ત વિરોધ કરવા માટે થઈ અને અમારા સમાજને હકો છે અનુસૂચિત જનજાતિના એ પાછા પુનઃપ્રાપ્ત થાય તે માટેની સરકારની રજૂઆતો કરવા છતાં સરકારે કોઈ ધ્યાન ન દોરતા ના છૂટકે અમને આ પૂરી ગુજરાતના જન સમાજને અમારા જન જાગૃતિ કરવા માટે એકત્રિત થયા છે અને આ રેલીનું અને આ સભાનું આયોજન કરવામાં આવ્યું છે। હું વિરાટ દેવી પૂજક સંઘનો પ્રમુખ છું અને મારું નામ રૂપસંગભાઈ ગુગાજી ભરભીડિયા છે। અમારો સમાજ આર્થિક રીતે અને શૈક્ષણિક રીતે ખૂબ જ પછાત છે, જો કે ખરેખર એને મૂળ ધારામાં લાવવા માટે સુવિધા મળવી જોઈએ। સરકારશ્રી તરફથી ઓબીસીની રચના કરવામાં આવી ત્યારે આ 27% આપવામાં આવ્યા। આ 44 જ્ઞાતિઓને આધાર સ્તંભ બનાવીને આપવામાં આવ્યા હતા। ઓબીસીની રચના 44 જ્ઞાતિઓ માટે કરવામાં આવી, પરંતુ ધીમે ધીમે એમાં સમૃદ્ધ સમાજોને ઉમેરવામાં આવ્યા અને 147 જ્ઞાતિઓ ઉમેરવામાં આવી, જેથી મૂળ હેતુ આ 44 જ્ઞાતિઓને 27%નો લાભ મળવો જોઈએ, એના બદલે 0નો પણ લાભ મળ્યો નથી, 0% લાભ મળ્યો છે। અને જ્યારે આ 27%માંથી કાંઈ પણ મળતું ન હોવાથી અમે સરકારને આ માંગણી કરી છે કે આ 27%માંથી 11% અલગ આપવામાં આવે અને ડાયરેક્ટ અમારા 40 જ્ઞાતિઓને લાભ મળે અને એસટીની સુવિધા મળે, એટલા માટે એસટીમાં અમારી ગણના થાય એ અમારી મુખ્ય માંગણીઓ છે। સરકાર એમ કહેશે કે ભાઈ છેવાડાના માનવીને અમે લાભ આપીશું, ગરીબી દૂર કરીશું, પરંતુ આ યોજનાઓ જે ઘડી છે એ યોજનાઓના એટલા બધા મજબૂત પુરાવા માંગવામાં આવે છે, જેથી કરીને આ અમારો સમાજ ભટકતી જ્ઞાતિ, આર્થિક રીતે નબળી જ્ઞાતિ જો ધંધા માટે, રોજગાર માટે કાયમ ભટકતી રહેતી હોય તો એની પાસે એટલા મજબૂત પુરાવા જ નથી, આ પુરાવા આપી જ શકે નહીં અને એ પુરાવા મળે નહીં એટલે આ યોજનામાંથી કોઈ અમને લાભ અમારા સમાજને મળતો જ નથી। એટલા માટે અમે કહીએ છીએ કે મૂળ ધારામાં જો લાવવી હોય તો અમારી આ સમાજને આ 11% અનામત અલગ આપવામાં આવે અને એસટીમાં સમાવેશ કરવામાં આવે, તો જ અમારો સમાજ આ મૂડીવાદી યુગમાં
આ હરીફાઈના યુગમાં અને આ ભ્રષ્ટાચારી યુગમાં ફક્ત ને ફક્ત 11% અનામત આપી એસટીમાં સમાવેશ કરે તો જ આ સમાજનો વિકાસ અને ઉદ્ધાર થાય તેમ છે. બાકી બીજું કોઈ પણ યોજનાઓ આ સમાજનો ઉદ્ધાર કરી શકે એમ છે જ નહીં. મારું નામ દીપેશ પરમાનંદભાઈ